નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરીનું કામ આજે સંપન્ન થયું હતું, જેનો રિપોર્ટ ટૂંક સમયમાં વન વિભાગને સોંપવામાં આવશે. ગીર ફાઉન્ડેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાં ગઈકાલે સવારથી શરૂ કરાયેલી મગરોની ગણતરી રાત્રે અને આજે દિવસે પણ ચાલુ રહી હતી, જેમાં ગીર ફાઉન્ડેશન, ફોરેસ્ટના કર્મચારીઓ, એનજીઓ અને વિદ્યાર્થીઓ મળી 287 જણા કામે લાગ્યા હતા. જમાલી હાઈવેથી તલસટ સુધી જુદા જુદા 9 ઝોન બનાવીને ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. રાત્રે ટોર્ચ મારીને મગરના બચ્ચાની ચમકતી આંખ પરથી ગણતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત નદીની આસપાસના વિસ્તારના કાશી વિશ્વનાથ, માણેજા, છાણી, દુમાળ, સમા, હરણી, માંજલપુર, સમાજ જેવા 15 તળાવોમાં પણ ટીમો દ્વારા ગણતરી કરવામાં આવી હતી. ટૂંક સમયમાં દિવસ અને રાતના મગરોની ગણતરીના ડેટાનું એનાલિસિસ કરી તેનો સ્ટડી કરવામાં આવશે અને સરકારને રિપોર્ટ સુપરત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.